ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારતીય સહકારી સંઘ અમરેલી જિલ્લા સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે 15 દિવસીય ખેડૂતલક્ષી ક્ષમતા વિકાસ કાર્યક્રમ, ખેડૂતોની ક્ષમતા વધારવા કઈ રીતના એને કામ કરવું એના માટે 15 દિવસનો કાર્યક્રમ આજથી આપણો ચાલુ થાય છે. લગભગ કાર્યક્રમો અમને જિલ્લા સંઘના ટ્રાય છે, અહીં ધારીમાં ઉદ્યોગન કાર્યક્રમ આમાં લગભગ આવી ગયા. આપણે કેટલા જિલ્લાના કાર્યક્રમ લગભગ ઘણા આવી ગયા છે ને. અમુક વાતો રિપીટ થાય પણ તમને એમ થાય એની વાતો એના એ લોકો કોઈ પણ કામ કરીએ તો કન્ટિન્યુ કરતા રહીએ, યાદ કરાવવું છે. આ 15 દિવસ હતી અમને જિલ્લા બેંક જે સિનિયર કર્મચારીઓ છે જે અનુભવી છે એ માર્ગદર્શન દેવાનું છે. અમને જિલ્લા ખરીદ વેચાણ સંઘના કર્મચારીઓ માર્ગદર્શન દેવાનું છે. અમરડેરીમાંથી આવું છે. ખેડૂતોને કામ કરે છે તો કરે જ છે. સરકારની જે નવી યોજનાઓ આવે છે એ ખેડૂત લગી પહોંચાડવી. ટેકાના ભાવની વાત થઈ, જો છેલ્લા કેટલાક વર્ષથી જે રીતના ભાવ સરકાર આપતી થઈ છે ખેડૂતોને ફાયદો થતો. હમણાં જ આ બજેટમાં પાક ધિરાણ 3 લાખ સુધી 5 લાખ છે. અને કેટલી વિવિધ યોજનાઓ છે. અમુક ફોર્મમાં એ છાપાને હેડલાઇન બીનું આપણને ખ્યાલ હોય, પણ અમુક જે હેડલાઇન ન બન્યું એ ખેડૂતને ખ્યાલ ન હોય. આ 15 દિવસ સુધી આ સરકારની સંસ્થા જે રીતના કામ કરે છે એને જોડાય, સરકારી સંસ્થા વધુ મજબૂત થાય, ખેડૂતોની આવક બમણી કરવાનો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે સપનું જોયું છે કે ભારત દેશના ખેડૂતની આવક કેવી રીતના બમણી કરવી, એની આ વિવિધ યોજનાઓ છે. એમાં ખેડૂતને ફાયદો થતો હોય. અને આપણે રૂટિન જે કરીએ છીએ એકાનો ભાવ તો આપે જ છે, પણ એના બદલે આપણે રૂપાંતર મૂલ્યવર્ધન કઈ વસ્તુ કરી શકીએ એમાં જો બધું રસ લેશે ને તો ટેકાના ભાવ આપણા જિલ્લામાં મિની ઓઇલ મિલ લગભગ ઘણી થઈ ગઈ છે. જિલ્લામાં ફરતો એ રૂપાંતર છે જે ટેકાના ભાવ જેટલી આપી પણ ગાડીનું તેલ કાઢી અને જે વેચાય છે ગામડે ત્યાં સુરત ને અમદાવાદ પૂર કરશે ત્યાં આપણું જે કઈ છે લગભગ તેલ આપણા જિલ્લામાંથી લઈ જાય છે, ત્યાંથી ઓછું ખરીદે. મૂલ્યવર્ધન વસ્તુ જેટલી થશે. આ સરકારી ભારત સરકારે નેશનલ લેવલની સહકારી સંસ્થા અપનાવી. એક તો બિયારણ સીડ કોઓપરેટિવ, આપણને સારામાં સારી મોટા બિયારણ મળે. ઓર્ગેનિક કોઓપરેટિવ સોસાયટી આ જે રીતના જમીનમાં કોઈ યુરિયા અને ડીએપી જેટલું નાખી દીધું આપ સૌ જાણીએ છીએ. એનાથી બીમારીઓ જેને કોઈ વ્યસન નથી એને પણ કેન્સરના રોગ આવવા માંડ્યા છે. શું કામ કે ડીએપી ને યુરિયા એટલું જમીનમાં નાખ્યું હજી આપણે નાખતા જઈએ એમાં કઈ અટકાવટ છે નહીં. મને ખ્યાલ છે હું કોપરેશન સંસ્થા પડે યુરિયા આપણું સિઝન ચાલુ રોજ તો પંડિતભાઈ એક ગાડી કરી દેજો, આટલી લોન કરી દો, યુરિયા એટલી માંગ. પણ સરકારે સૌ પ્રથમ વર્લ્ડમાં પહેલી વખત આપણા દેશમાં જેનો યુરિયા જેનો ડીપી પધાવ્યું આપણા ખેડૂતોને હજી વાપરવામાં કંઈક ને કંઈક તકલીફ શું કામ તકલીફ છે કે આપણને એનો અનુભવ નથી કે વર્ષોથી આપણી ટેવ બે હાથે ખાતર છાંટવાની થઈ ગઈ છે ને આમાં આપણે સ્પ્રે કરવો પડે છે. ખંભે ટીંગાની અંદર મજૂરો મળતા નથી, એને ટીંગાનું ગમતો નહીં. જેમ ખુલ્લા હાથે ખાતર છાંટવાની મજા આવે એ છાંટવા નથી મજા આવતી. એટલે વપરાશ હોતો જે લોકોને એનો વાપરતા ફાવી ગયું છે એને રિઝલ્ટ સારું મળ્યું છે, ખર્ચો પણ ઓછો થાય. કારણ કે ઓલામાં 2,000 થી 2,500 રૂપિયા જેટલો ખર્ચો સબસિડી ભારત સરકારને ભોગવવી પડે. જ્યારે નેનો યુરિયા વાપરીએ છીએ તો ભારત સરકારની સબસિડી તો બચે છે, પણ આપણને જે ગોડાઉનથી ખાતર લાવવાનું ભાડું ને બધું થાય એ પણ બચે. કારણ કે આપણે બાઇકમાં પણ નેનો યુરિયા લઈ જઈએ છીએ. બાકી યુરિયા લેવા જઈએ તો કા ટ્રેક્ટર લઈ જાવ પણ કા રિક્ષા લઈ જાય પડે. એટલે આપણે ને અમે બાઇકમાં ન લાવીએ, ભાડું લાગે. એનો યુરિયા લાવવો તો અમે બાઇકમાં જ લાવીએ. એટલે એની પણ યોજનામાં પૂરી ગરજ કરીએ. એનો યુરિયા આપણા જિલ્લામાં લગભગ મેક્સિમમ સબસિડીમાં એટલું એવું છે. બાકી નેનો યુરિયામાં સબસિડી જનરલી ઓછી છે ભારત સરકારની, પણ ગુજરાત સરકારની સબસિડી એટલા આપણા રાજ્યમાં વધુ નેનો યુરિયા વપરાય એટલે ગુજરાત સરકારે સબસિડી આપી છે એ પણ વધુ વપરાવાનું છે. આપ સૌ
એ દ્રષ્ટિએ પણ આગળ વિચારો. આપણા રાજ્યપાલ જે પ્રાકૃતિક યુનિવર્સિટી સૌપ્રથમ ગુજરાતમાં બની છે અને એનું જે રીતના કામ થાય છે આજે એનો પણ માળી લાગે છે. પ્રાકૃતિક સિવિલને પ્રોગ્રામ રાખેલો અને આપણા રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપે છે. જે રીતના આજ ગૌ આધારિત ખેતી થવા માંડી છે એનું પણ આજ માર્કેટમાં વેલ્યુ વધુ છે. એમનો આપણે જે અનાજ ખાઈતું હોય કે શાકભાજી આપણે ખાતરથી પકાવ્યા હતા પ્રાકૃતિકથી પકાવ્યા હતી એની પણ વેલ્યુ માર્કેટમાં હોય છે. લોકોએ ખાવું પ્રિફર કરે છે કારણ કે આ જે રીતના ફર્ટિલાઇઝર આપણે ખાવાનું ખાઈએ છીએ બીમારીઓ આવે છે પ્રાકૃતિક ખાવાથી ઓર્ગેનિક ખાવાથી બીમારીઓ નુકસાન કરતી નથી. અને આ 15 દિવસના કાર્યક્રમમાં લગભગ વચ્ચે અમુક રજાઓ આવે છે એટલે એ તો તમારે આવવાનું નહીં થાય પણ બને ત્યારે કે રોજ ટાઈમે આવી જાઓ. જે લેક્ચરો અહીંયા જે નિષ્ણાતો લોકો જે તમને માર્ગદર્શન દેવા આવે તેને ધ્યાનથી સાંભળજો અને કે એમાં કે અમલીકરણ કરો. ખાલી સાંભળીને વયું નથી જવાનું પણ આ કાર્યક્રમ પેટા